નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે। આ વાવાઝોડાને કારણે 140થી લઈને 150 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે અને આ વિનાશકારી વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે। રાજ્યમાં 24થી લઈને 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। 24 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ રહેશે। 26 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે। 23થી 25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી 12 ઇંચ જેટલો વરસાદ વરસશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે। મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી લઈને 20 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। મુંબઈ સુરત વચ્ચે ગમે ત્યારે દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરના મધ્ય ભાગમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં 65થી લઈને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 28 મેની આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે। અરબ સાગરમાં વધેલી હલચલને લઈને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે।